હેલો એવરીવન. તો આજે આપણે વાઇટલ ફોર્સ શું છે એ આપણે સિમ્પલ એવા સાદા એક્ઝામ્પલથી સમજીશું. અને આ બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં વાઇટલ ફોર્સની લેશું, પછીથી આપણે જે વાઇટલ ફોર્સના એફોરિઝમ્સ છે ફ્રોમ 9 to 18 એના ઉપર પછી જશું. બટ પહેલાં વાઇટલ ફોર્સની બેઝિક ઇન્ફોર્મેશન શું છે, વાઇટલ ફોર્સ કોને કહેવાય એના ઉપર પહેલાં જશું. તો વાઇટલ ફોર્સ જે છે એ આપણે એક લાઈફ ઉપરથી સમજી શકીએ. મીન્સ લાઈફ એટલે શું, તો કે લાઈફ એક એવી વસ્તુ છે કે જે માઇન્ડ, બોડી પ્લસ સ્પિરિટ હોય, અને સ્પિરિટ મીન્સ વાઇટલ ફોર્સ. એટલે કે લાઈફ ઇઝ ઇમ્પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ. લાઈફ એવી વસ્તુ છે કે જે પરસેપ્ટિબલ ના થઈ શકે, બટ લાઈફને જો પરસીવ કરવી હોય, પરસેપ્ટિબલ થવા દેવી હોય તો એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ થશે, એક લિવિંગ બોડી થ્રુ થશે. એનો મતલબ એવો કે જો લિવિંગ બોડી છે અને નોન લિવિંગ બોડી છે, મીન્સ આપણે એના પરથી આપણે જોઈ શકીએ જો લિવિંગ બોડી હોય તો એની અંદર લાઈફ છે, અને જો નોન લિવિંગ બોડી છે મીન્સ કે ડેડ બોડી છે, એના મતલબ એવો કે એનામાં લાઈફ નથી. તો એવી બેઝિક ઇન્ફોર્મેશન અને એક એવા સાદા એક્ઝામ્પલથી જોશું. સો નાવ લાઈફ મીન્સ આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો છે વાઇટલ ફોર્સ. વાઇટલ ફોર્સ શું છે અને વાઇટલ ફોર્સ કઈ રીતે સમજાય, તો કે એક લાઈફ પરથી. તો પેલા લાઈફ શું છે જોઈએ. લાઈફ ઇટ મીન્સ, લાઈફ તો આપણે જોયું કે ઇમ્પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ છે. જો એને પરસીવ કરવી હોય તો એ લિવિંગ બોડી થ્રુ થાય. જો એક લિવિંગ છે, નોન લિવિંગ છે, એક્ઝામ્પલ આપ્યું, તો એક એનામાં લાઈફ છે, એમાં લાઈફ નથી. તો એવી જ રીતે લાઈફ મીન્સ બોડી પ્લસ માઇન્ડ પ્લસ સ્પિરિટ. એટલે બોડી, માઇન્ડ પ્લસ સ્પિરિટ. એન્ડ સ્પિરિટ મીન્સ અવર વાઇટલ ફોર્સ. એટલે આ સ્પિરિટ એટલે કે જે લાઈફ છે એનામાં ત્રણ વસ્તુ હોવી જોઈએ. આ કઈ કઈ, તો કે બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. એન્ડ સ્પિરિટ મીન્સ અવર વાઇટલ ફોર્સ. અહીંયા ડૉક્ટર હનીમેન સરે લાઈફ વિશે આવું જ કીધું છે ને વાઇટલ ફોર્સ વિશે એને એવું એના ઉપર ગયા કે પહેલાં લાઈફ ઉપરથી સમજાવ્યું કે બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. એન્ડ સ્પિરિટ મીન્સ અવર વાઇટલ ફોર્સ. અને જેમ લાઈફ ઇમ્પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ છે, સેમ ટુ સેમ વાઇટલ ફોર્સ પણ ઇમ્પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ છે. બટ ઇમ્પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ છે વાઇટલ ફોર્સ. આ કેમ, કોઈ એક બોડી થ્રુ આપણને પરસીવ થઈ શકીએ. એવી જ રીતે વાઇટલ ફોર્સ પણ ઇમ્પરસેપ્ટિબલ છે, બટ જો પરસીવ થવા દેવું હોય તો એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ થઈ શકશે. જેમ લાઈફ છે એ લિવિંગ બોડી થ્રુ, મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ થાય, એવી જ રીતે વાઇટલ ફોર્સ પણ લિવિંગ બોડી અથવા તો મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પરસીવ થઈ શકે. અને એક જો એક્ઝામ્પલ આપું તો સપોઝ ઇલેક્ટ્રિકલ કરંટ છે એ આપણને પરસીવ થઈ શકતો નથી, આપણે એને જોઈ શકતા નથી. બટ કોઈ મટીરિયલ વસ્તુ જેમ કે લેમ્પ, કોઈ એક બલ્બ, એનાથી આપણે એને પરસીવ કરી શકીએ. અને જો આપણે સ્વિચ સ્ટાર્ટ કરીશું તો બલ્બ સ્ટાર્ટ થાય, બટ એની વચ્ચેની જે મિકેનિઝમ છે આપણને ખબર નથી, એનો જે ઇલેક્ટ્રિકલ કરંટ છે આપણે જોઈ શકતા નથી. બટ એ એક મટીરિયલ થ્રુ, એક બલ્બ થ્રુ આપણને જોઈ શકાય. એવી જ રીતે જો વાઇટલ ફોર્સને આપણે જાણવો હોય તો એક મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ, એક લિવિંગ બોડી થ્રુ આપણે જોઈ શકીએ કે વોટ ઇઝ વાઇટલ ફોર્સ. એવી જ રીતે જો સેકન્ડ એક્ઝામ્પલ છે મેગ્નેટ વાળું એક્ઝામ્પલ. મેગ્નેટની મિકેનિઝમ છે સ્ટીક થઈ જવું, લોખંડની સાથે સ્ટીક થઈ શકશે, બટ જે એનો ફોર્સ છે, જે એનો પાવર છે એ આપણને ખબર નથી, કે એની મિકેનિઝમ શું છે એ આપણને ખબર નથી, પણ છતાં બી સ્ટીક થાય છે. સેમ એઝ વેલ એઝ વાઇટલ ફોર્સ પણ એવો જ છે. અને વાઇટલ ફોર્સ એટલે શું, તો કે આ જે વાઇટલ ફોર્સ છે ને એ ફોર્સ ઓફ લાઈફ છે. વાઇટલ ફોર્સ શું છે, તો ઇટ ઇઝ અ ફોર્સ ઓફ લાઈફ. બરાબર છે. એટલે વાઇટલ ફોર્સ ઇટ ઇઝ અ ફોર્સ ઓફ લાઈફ. આ જેમ લાઈફ ઇમ્પરસેપ્ટિબલ છે એવી જ રીતે વાઇટલ ફોર્સ પણ ઇમ્પરસેપ્ટિબલ છે. એન્ડ હા, જે લાઈફ છે એની કોઈ, તમને પણ ખબર છે કે મને પણ ખબર છે કે લાઈફ શું છે, બટ એ લાઈફનું એક્ઝેક્ટ ડેફિનેશન, એક્ઝેક્ટ એક્સપ્લેનેશન, એક્ઝેક્ટ જે કંઈ પણ આપણે કહીએ કે કોઈ પણ એવી વસ્તુ નથી કે જેથી લાઈફને આપણે એક્સપ્લેન કરી શકીએ. કોઈ એક્સપ્લેનેશન એવું છે નહીં, કોઈ એની ડેફિનેશન પ્રોપર આપેલી નથી. બટ વાઇટલ ફોર્સની ડૉક્ટર હનીમેન સરે થોડીક વાત કરેલી છે જેથી આપણને સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગથી સમજાય. અને આપણે જે એફોરિઝમ છે 9 to 18માં વાઇટલ ફોર્સની એવી જ વાત કરેલી છે કે વોટ ઇઝ વાઇટલ ફોર્સ, વોટ ઇઝ પ્રોપર્ટીઝ ઓફ વાઇટલ ફોર્સ. પ્રોપર્ટી શું છે, વાઇટલ ફોર્સ કોને કહેવાય, અને વાઇટલ ફોર્સની આપણે ડેફિનેશન, નાની એવી ડેફિનેશન છે, બહુ કાંઈ છે નહીં. એનું શું કીધું છે કે ફોર્સ ઓફ લાઈફ છે. જો આ વાઇટલ ફોર્સ જે છે એ કોઈ પણ બોડીમાં નહીં હોય,
તો એનો મતલબ એવો કે એ નોન લિવિંગ બોડી છે, ડેડ બોડી છે. અહીં ડૉક્ટર હનીમેન સરે લિવિંગ બોડી અને નોન લિવિંગ બોડીનો એક ફંડામેન્ટલ બેઝ આપેલો છે. તો એક છે લિવિંગ બોડી અને એક છે નોન લિવિંગ બોડી. અહીંયા ડૉક્ટર હનીમેન સરે આ કોને લિવિંગ બોડી કહેવાય અને કોને નોન લિવિંગ બોડી કહેવાય એ બંને વચ્ચેનો ડિફરન્સ, ફંડામેન્ટલ ડિફરન્સ આપેલો છે. તો કે લિવિંગ બોડી ઇટ મીન્સ સેન્સેશન આર પ્રેઝન્ટ, sensation are present, but non-living body it means sensation are not present, means sensation is lost. Then second one is function present, and the function is in the non-living body not present, it is absent. Then third one, power of self-preservation. Power of self-preservation are present, but here non-living body, power of self-preservation are not present. હવે આનું એક એક્ઝામ્પલ આપી દો. સેન્સેશન મીન્સ જો લિવિંગ બોડી છે, હેલ્ધી કન્ડિશનમાં બોડી છે, તો એનું સેન્સેશન પ્રોપર હશે. મીન્સ લાઈક હાર્ટબીટ છે, લંગ્સનું કોન્ટ્રેક્શન, રિલેક્સેશન છે, એટસેટ્રા એટસેટ્રા. સેન્સેશન નોર્મલ હશે, એનું ફંક્શન પણ નોર્મલ હશે. જે કાંઈ પણ જીઆઈ ટ્રેકનું ફંક્શન છે, બ્રેઇનનું ફંક્શન છે, કોઈ પણ ઓર્ગનનું ફંક્શન છે, એ બધું હેલ્ધી કન્ડિશનમાં નોર્મલ હશે. બટ નોન લિવિંગ બોડીમાં કાંઈ સેન્સેશન પણ નહીં હોય, કાંઈ ફંક્શન પણ નહીં હોય. એઝ વેલ એઝ આમાં પાવર ઓફ સેલ્ફ પ્રિઝર્વેશન હશે. લિવિંગ બોડી હશે તો પાવર ઓફ સેલ્ફ પ્રિઝર્વેશન હશે. સપોઝ અહીં એક એક્ઝામ્પલ જોઈએ તો એન્વાયરમેન્ટના ઘણા બધા બેક્ટેરિયા, વાયરસીસ, ઘણા બધા એન્ટીજન્સ છે જે એક એક મિનિટે આપણી અંદર જતા હોય. કોઈ એક પર્સન છે એના અંદર જતા હોય, આપણી અંદર પણ જતા હોય, બટ એ સેલ્ફ પ્રિઝર્વ કરવાની ક્ષમતા છે ટૂંકમાં વાઇટલ ફોર્સમાં. એટલે આ લિવિંગ બોડી છે એવું કહી શકીએ. બટ જ્યારે નોન લિવિંગ બોડી હશે, જ્યારે પાવર ઓફ સેલ્ફ પ્રિઝર્વેશન લોસ્ટ થઈ જશે ત્યારે એ ડીકે થવા માંડશે. આ નોન લિવિંગ બોડી થોડો લાંબો સમય સુધી જાય, 48 કલાક ઉપર જાય એટલે એ ડીકે થવા માંડે છે. બટ આમાં એવું થતું નથી. જો આમાં ઇન્ટેલિજન્સ જાય છે હવે થતું નથી, બટ જો આમાં બેક્ટેરિયા, વાયરસીસ થઈ જાય તો એ ડીકે થવા માંડે છે. આ લિવિંગ બોડી અને નોન લિવિંગ બોડી ઉપરનું સિમ્પલ એવી ફંડામેન્ટલ એવો ડિફરન્સ આપેલો છે ડૉક્ટર હનીમેન સર. અને 70th and 80th સેન્ચુરીમાં અત્યારે કેમ આપણે હોમિયોપેથી અને એલોપેથી એવી રીતે ડિફરન્સ આપેલો છે, એવી રીતે 70 and 18th સેન્ચુરીમાં બે સ્કૂલ્સ જેવું આપેલું હતું, જેમ કે મટીરિયલિસ્ટિક સ્કૂલ અને એક વાઇટલિસ્ટિક સ્કૂલ. એનો મતલબ શું થયો મટીરિયલિસ્ટિક સ્કૂલ, વાઇટલિસ્ટિક સ્કૂલનો? તો કે હિયર સ્કૂલ્સ તરીકે આપેલું છે. Here one is materialistic school and second one is vitalistic. Materialistic school, it means existence, it is not, it is perceptible to our senses. જેમ લાઈફ છે it is imperceptible to our senses છે, બટ એને પરસેપ્ટેબલ કરવું હોય તો કોઈ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ થશે. એવી જ રીતે મટીરિયલિસ્ટિક વસ્તુ એટલે શું? તો કે એ આ જે એક ટાઈપની સ્કૂલ છે, અને સ્કૂલના બે ટાઈપ્સ પડ્યા, એક અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ. બટ જે ફર્સ્ટ છે મટીરિયલિસ્ટિક સ્કૂલ, એ મટીરિયલિસ્ટિક સ્કૂલમાં શું હોય તો કે જે એક્ઝિસ્ટન્સ ઇટ ઇઝ પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ. મતલબ જે એક ટાઈપની જે સ્કૂલ છે એ એવું માનતા હતા કે જે પરસેપ્ટિબલ થઈ શકે એ જ રિયલ હોય. એનો મતલબ એવો કે એક્ઝિસ્ટન્સ ઇઝ પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ, ઇટ ઇઝ રિયાલિસ્ટિક. એટલે કે એક ટાઈપની સ્કૂલ એવું માનતી હતી કે જે પરસીવ થઈ શકે એ સાચું, બાકીનું સાચું નહીં. એવી જ રીતે વાઇટલિસ્ટિક સ્કૂલમાં શું હોય તો કે એક્ઝિસ્ટન્સ to our senses, it is existence is perceptible, it is not perceptible to our senses, it is realistic. મતલબ જે કોઈક એવી વસ્તુ છે કે જે પરસીવ થઈ શકતી નથી અને એને પણ એ રિયાલિસ્ટિક ગણતી હતી. જેમ કે વાઇટલ ફોર્સ, જેમ કે સ્પિરિટ, જેમ કે આત્મા, આપણે આત્મા પણ કહી શકીએ કે જેને એ વાઇટલિસ્ટિકમાં આવે.
એટલે અહીંયા મતલબ શું થયું કે મટીરિયલિસ્ટિક એક સ્કૂલ છે અને એક વાઇટલિસ્ટિક સ્કૂલ છે. મટીરિયલિસ્ટિક સ્કૂલ એટલે શું, તો કે જે દેખાય એ સાચું, જે પરસેપ્ટિબલ હોય એ રિયલ. બટ આમાં શું હતું, જે પરસેપ્ટિબલ નથી છતાં પણ એ રિયલ છે. આવી બે સ્કૂલ હતી. અત્યારે બે સ્કૂલમાં આપ્યું મટીરિયલિસ્ટિક એન્ડ વાઇટલિસ્ટિક. એન્ડ હવે આપણે વાઇટલ ફોર્સમાં 9th એન્ડ 10th એફોરિઝમમાં જશું કે 9th એફોરિઝમમાં શું આપેલું છે અને 10thમાં શું આપેલું છે. એની જતાં પહેલાં વાઇટલ ફોર્સ આપણને ખબર પડી ગઈ કે ફોર્સ ઓફ લાઈફ છે. બટ વાઇટલ ફોર્સની પ્રોપર્ટીઝ શું છે, પહેલાં પ્રોપર્ટીઝ ખબર હશે, પછી આપણે 9th એન્ડ 10th એફોરિઝમમાં જશું. તો કે વાઇટલ ફોર્સની બેઝિક પ્રોપર્ટીઝ. સો પ્રોપર્ટીઝ of vital force, and first property is vital force is dynamic, and second one is spiritual, third one is autocratic, fourth one is ઓટોમેટિક. ઓટોમેટિક મીન્સ સેલ્ફ એક્ટિંગ, એને કોઈ ગવર્ન નથી કરતું બટ બીજાને ગવર્ન કરે છે, એટલે એ ઓટોમેટિક વાત છે. દેન ફિફ્થ વન ઇઝ ઇમમટીરિયલ. એટલે કે ઇમમટીરિયલ શું કામ કીધું, તો કે ઇટ ઇઝ નોટ પરસેપ્ટિબલ ટુ અવર સેન્સીસ. સો ઇટ ઇમમટીરિયલ વસ્તુ છે, મટીરિયલ વસ્તુ નથી. જો મટીરિયલ વસ્તુ હોય તો પરસેપ્ટિબલ થઈ શકે, જેમ કે આપણું બોડી પરસેપ્ટિબલ થઈ શકે, મતલબ એ મટીરિયલ ઓર્ગેનિઝમમાં આવે, મટીરિયલ બોડીમાં આવે. બટ અહીં આ જે વાઇટલ ફોર્સની પ્રોપર્ટીઝમાં શું છે કે ઇમમટીરિયલ છે, એટલે કે એ મટીરિયલિસ્ટિક નથી, ઇમમટીરિયલિસ્ટિક છે. મતલબ આ ઇમમટીરિયલને જે છે એનો મતલબ એવો કે સોરી ફોર ધેટ મિસ્ટેક. ઇમમટીરિયલ ઇટ મીન્સ મટીરિયલિસ્ટિક નથી. મતલબ જે આપણું બોડી છે, આપણું લિવિંગ બોડી છે, એ મટીરિયલિસ્ટિક છે, મટીરિયલ છે, મતલબ આપણે એને પરસીવ કરી શકીએ. બટ વાઇટલ ફોર્સને આપણે પરસીવ કરી શકતા નથી, મતલબ ઇટ ઇઝ અ ઇમમટીરિયલ. એટલે વાઇટલ ફોર્સની બેઝિક 5 પ્રોપર્ટીઝ છે: ડાયનેમિક, સ્પિરિચ્યુઅલ, ઓટોક્રેટિક, ઓટોમેટિક એન્ડ ઇમમટીરિયલ. આ 5 પ્રોપર્ટીની આપણે વાત કરીએ. કરી દે સ્ટોપ, પૂછો પહેલા. Here are properties of vital force. First one, dynamic, spiritual, autocratic, automatic and immaterial. So the dynamic, it means a force in its action. એટલે કે કોઈ એક ફોર્સ છે કે જે એની એક્શનમાં છે. અને સ્પિરિચ્યુઅલ અને ઇમમટીરિયલ બંને આમ એક વસ્તુ તરીકે જોઈ શકીએ, કારણ કે બંનેનો મિનિંગ એક સરખો જ થાય છે. કે સ્પિરિચ્યુઅલ એટલે શું, તો કે જે ઇમ્પરસેપ્ટિબલ હોય, એટલે કે જેને પરસીવ ના કરી શકાતો. એવી જ રીતે ઇમમટીરિયલ એટલે શું, તો કે એ મટીરિયલિસ્ટિક નથી. તો મટીરિયલિસ્ટિક ના હોય તો બટ ઓબ્વિયસ છે એને પરસેપ્ટિબલ ના કરી શકાય. સો સ્પિરિચ્યુઅલ ઇટ મીન્સ ઇમ્પરસેપ્ટિબલ, અથવા તો એને આપણે ઇમમટીરિયલ પણ કહી શકીએ. એનો મિનિંગ એક જ છે, ઇમ્પરસેપ્ટિબલ ઓર ઇમમટીરિયલ. ઇટ મીન્સ અ સ્પિરિચ્યુઅલ. ધેન છે ઓટોક્રેટિક. અહીંયા ઓટોક્રેટિક, ઓટો મીન્સ સેલ્ફ એન્ડ ક્રેટિક મીન્સ ક્રેસી મીન્સ પાવર્ડ, એટલે કે સેલ્ફ પાવર્ડ છે. આને મૂવ કરવા માટે, અને એની એક્શનમાં જે આ ફોર્સ છે એની એક્શનમાં ડાયનેમિક કીધું, એટલે આ એવો ફોર્સ છે કે જે સેલ્ફ પાવર્ડ છે. આને ચાલવા માટે અને મૂવ કરવા માટે ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમ, ઇન ધ લિવિંગ બોડી કોઈ પણ બીજા પાવરની જરૂર પડતી નથી, એટલે ઇટ મીન્સ અ સેલ્ફ પાવર્ડ. ધેન ઓટોમેટિક મીન્સ સેલ્ફ એક્ટિંગ, મીન્સ એ સેલ્ફ એક્ટિંગ છે, એ પોતાની રીતે મૂવ કરશે. એવી જ રીતે સેલ્ફ એક્ટિંગ એન્ડ ઇમમટીરિયલ કે જે મટીરિયલિસ્ટિક નથી, જે ઇમમટીરિયલ છે, જે સ્પિરિચ્યુઅલ છે, કે જે ઇમ્પરસેપ્ટિબલ છે. જેને કહેવાય ફોર્સ ઇન ઇટ્સ એક્શન. એટલે તે એની એક્શનમાં એક ફોર્સ છે જે એની એક્શનમાં છે, જે ડાયનેમિક. અને અહીંયા એક સેકન્ડ વર્ડ પણ આપેલો છે, ડાયનેમિસ. ડાયનેમિક્સ એક છે વર્ડ ડાયનેમિક અને એક છે વર્ડ ડાયનેમિસ. ડાયનેમિકનો મતલબ જોઈએ આપણે ફોર્સ ઇન ઇટ્સ એક્શન, અને ડાયનેમિક્સનો મતલબ એવો થાય કે જે વસ્તુ, એટલે કોઈ એનીથિંગ ઓબ્જેક્ટ ઇઝ ડાયનેમિક મીન્સ જે વાઇટલ ફોર્સ છે
એ ડાયનેમિક છે, મતલબ એ ડાયનેમિક્સમાં આવશે, એટલે કે કોઈ એક એવી વસ્તુ કે જે ડાયનેમિક હોય એને ડાયનેમિક્સ કહેવાય. ડાયનેમિક મીન્સ અ ફોર્સ ઇન ઇટ્સ એક્શન એન્ડ ડાયનેમિક્સ મીન્સ કે જે ડાયનેમિક હોય, અને એટલે આપણો જે વાઇટલ ફોર્સ છે એને ડાયનેમિક્સ કહેવાય. અને ડાયનેમિક એટલે શું? ડાયનેમિક્સ એટલે શું? આ જો આ કોન્સેપ્ટ સમજવાનો છે અહીંયા કે ડાયનેમિક્સ અને ડાયનેમિક એટલે ફોર્સ ઇન ઇટ્સ એક્શન, બટ ડાયનેમિક્સ એટલે તો કે જે વસ્તુ ડાયનેમિક છે. હવે અહીંયા કોન્સેપ્ટ એ પણ સમજવાનો છે કે બ્રેઇન અને માઇન્ડ બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો કે બ્રેઇન એ મટીરિયલ વસ્તુ છે જે પરસેપ્ટિબલ છે, એવી જ રીતે માઇન્ડ છે એ ઇમ્પરસેપ્ટિબલ છે, એ ઇમમટીરિયલ છે. અને અહીંયા જે બ્રેઇન છે એ એક ઓર્ગન છે, પરસેપ્ટિબલ છે, મટીરિયલિસ્ટિક છે. એવી જ રીતે જે માઇન્ડ છે એ ઇમમટીરિયલ છે, ઇમ્પરસેપ્ટિબલ છે, અને એનો મિનિંગ શું થાય? માઇન્ડ એટલે મન એટલે શું? તો કે વિચાર ક્ષમતા. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે માઇન્ડ અને બ્રેઇન વચ્ચે. આપણે જે લાઈફ વિશે જોયું પહેલાં, એ લાઈફમાં શું હતું? બોડી પ્લસ માઇન્ડ પ્લસ સ્પિરિટ. બોડી એટલે હોલ બોડી, જેમાં બધી સેલ, ટિશ્યુ, ઓર્ગન, સિસ્ટમ બધું આવી ગયું. એવી જ રીતે માઇન્ડ મીન્સ વિચાર ક્ષમતા, જે ઇમમટીરિયલિસ્ટિક છે, ઇમ્પરસેપ્ટિબલ છે, જે આપણો વાઇટલ ફોર્સ છે, જે લાઈફ છે. એવી રીતે સ્પિરિટ છે. સ્પિરિટ મીન્સ આપણે સ્પિરિચ્યુઅલ જોયું. સ્પિરિટ મીન્સ આપણે વાઇટલ ફોર્સ જોયો હતો. વાઇટલ ફોર્સ એટલે શું? તો કે ફોર્સ ઓફ લાઈફ. વાઇટલ ફોર્સ શું છે? ફોર્સ ઓફ લાઈફ છે. એની 5 કેરેક્ટરિસ્ટિક છે. 70th અને 80th સેન્ચુરીમાં ડૉક્ટર હનીમેન સરે જે ટૂંકમાં 2 ટાઈપ્સની સ્કૂલ આપણે જોઈ શકીએ કે અમુક લોકો મટીરિયલિસ્ટિક માનતા હતા, અમુક લોકો વાઇટલિસ્ટિક માનતા હતા. એવી જ રીતે પ્રોપર્ટીસની પણ વાત કરી, જેની 5 પ્રોપર્ટીસ છે. તો આપણે અહીંયા એફોરિઝમ નંબર 9માં જતા પહેલા વાઇટલ ફોર્સ જે છે ઇમ્પરસેપ્ટિબલ છે, ઇમમટીરિયલ છે, બટ એ પરસેપ્ટિબલ કોના થ્રુ થશે? તો કે મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ. ઇટ મીન્સ વાઇટલ ફોર્સ પ્લસ મટીરિયલ ઓર્ગેનિઝમ. એનો મતલબ એવો કે જે વાઇટલ ફોર્સ જે છે એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પરસેપ્ટિબલ થાય. આ વાઇટલ ફોર્સ ઇમ્પરસેપ્ટિબલ છે, બટ એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પોતાના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ મટીરિયલ ઓર્ગેનિઝમમાં થ્રુ દેખાડશે. બટ આ જે વાઇટલ ફોર્સ છે એ આ જે બંને વસ્તુ છે, વાઇટલ ફોર્સ પ્લસ મટીરિયલ ઓર્ગેનિઝમ, એ બંનેને સેપરેટ નથી કર્યું. અહીંયા ખાલી સમજવા માટે આપણે સેપરેટ કરી છે, બટ ડૉક્ટર હનીમેન સરે અહીં સમજવા માટે સેપરેટ કરેલું છે ઓનલી. બટ એ બંને એક જ વસ્તુ છે. આ હોલ ઓર્ગેનિઝમ છે. હોલ ઓર્ગેનિઝમમાં મટીરિયલ ઓર્ગેનિઝમ પ્લસ વાઇટલ ફોર્સ બંને આવી જશે. અહીં ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે વાઇટલ ફોર્સને સેપરેટ અને મટીરિયલ ઓર્ગેનિઝમને સેપરેટ કરેલું છે. તો મટીરિયલ ઓર્ગેનિઝમ વાઇટલ ફોર્સ છે, લિવિંગ છે, અને જો મટીરિયલ ઓર્ગેનિઝમમાં વાઇટલ ફોર્સ નથી, એબસન્ટ છે, તો એ નોન લિવિંગ બોડી છે. એવી રીતે 9th એફોરિઝમમાં આપણે હેલ્ધી કન્ડિશન ઓફ મેનની વાત કરેલી છે. મતલબ જે હેલ્ધી પર્સન છે એનામાં વાઇટલ ફોર્સ કેવી રીતે મૂવ કરતો હોય એની જ વાત છે. તો આપણે 9th એફોરિઝમમાં જઈએ. 9th aphorism, it means in the healthy condition of man the spiritual vital force. તો અહીંયા હેલ્ધી કન્ડિશન ઓફ મેનની વાત છે. આપણે એફોરિઝમ નંબર 9, હેલ્ધી પર્સન. હેલ્ધી કન્ડિશન નંબર હેલ્ધી પર્સનની વાત છે. 9th એફોરિઝમમાં પહેલાં જ આપ્યું સ્પિરિચ્યુઅલ વાઇટલ ફોર્સ. સ્પિરિચ્યુઅલ વાઇટલ ફોર્સ. સ્પિરિચ્યુઅલ શું છે? તો કે વાઇટલ ફોર્સની એક પ્રોપર્ટીઝ છે. પહેલાં જ આપી દીધી સ્પિરિચ્યુઅલ વાઇટલ ફોર્સ. એટલે કે ઇટ ઇઝ અ ઓટોક્રેસી. ઓટોક્રેસીનો મતલબ શું થાય? ઓટો મીન્સ સેલ્ફ એન્ડ ક્રેસી મીન્સ એક્ટિંગ. એટલે ક્રેસી મીન્સ પાવર, એટલે કે સેલ્ફ પાવર્ડ છે. એવી જ રીતે મીન્સ ઇન ધ હેલ્ધી કન્ડિશન ઓફ મેન, એટલે કે હેલ્ધી કન્ડિશન ઓફ મેનમાં વાઇટલ ફોર્સ કેવી રીતે મૂવ કરતો હોય, કેવી રીતનો હોય વાઇટલ ફોર્સ માટે ઓર્ગેનિઝમમાં, એની વાત છે. તો સ્પિરિચ્યુઅલ વાઇટલ ફોર્સ મીન્સ ઓટોક્રેસી. ઇટ ઇઝ one of the properties of vital force and the dynamics that animates the material body. આ ડાયનેમિકની વાત કરી છે. સેકન્ડ પ્રોપર્ટીઝ આવી. ફર્સ્ટ પ્રોપર્ટીઝ સ્પિરિચ્યુઅલ, સેકન્ડ ઇઝ ઓટોક્રેસી, થર્ડ વન ઇઝ ડાયનેમિક that animates the material body. એટલે એ મટીરિયલ બોડીને, જે વાઇટલ ફોર્સ છે એ મટીરિયલ બોડીને ગવર્ન કરશે, મટીરિયલ બોડીને એનિમેટ કરશે. એટલે કે વાઇટલ ફોર્સ થ્રુ મટીરિયલ બોડી ચાલશે, એને ગવર્ન કરશે. કોને? મટીરિયલ ઓર્ગેનિઝમને. ધેન મટીરિયલ બોડી, અહીંયા મટીરિયલ બોડી અથવા તો મટીરિયલ ઓર્ગેનિઝમ કોઈ પણ નામ આપી શકાય. એન્ડ રૂલ્સ વિથ, હવે અહીં વાઇટલ ફોર્સ છે હેલ્ધી પર્સનમાં, હેલ્ધી
મેનમાં કેવી રીતે મૂવ કરતો હોય એની વાત છે. તો કેવી રીતે મૂવ કરશે? ફર્સ્ટ વન ઇઝ અનબાઉન્ડેડ સ્વે. અનબાઉન્ડેડ સ્વે એટલે કોઈને બાંધી ના શકે એવી રીતે મૂવ કરશે. એક તો ઓટોક્રેટિક છે એટલે સેલ્ફ પાવર્ડ છે, સેકન્ડ વન ઓટોમેટિક છે, સેલ્ફ એક્ટિંગ પણ છે, એટલે એને અનબાઉન્ડેડ સ્વેમાં મૂવ કરશે. ફર્સ્ટ વન ઇઝ અનબાઉન્ડેડ સ્વે. સેકન્ડ વન ઇઝ ધ એડમાયરેબલ હાર્મોનિયસ વે, એટલે કે હાર્મનીમાં મૂવ કરશે. ફર્સ્ટ વન ઇઝ અનબાઉન્ડેડ સ્વે, સેકન્ડ વન ઇઝ એડમાયરેબલ હાર્મોનિયસ વે, એટલે કે હાર્મનીમાં મૂવ કરશે અને રિટેન ઓલ પાર્ટ્સ ઓફ ઓર્ગેનિઝમ, એટલે ઓર્ગેનિઝમના બધા પાર્ટમાં મૂવ કરશે. આવી રીતે આ વાઇટલ ફોર્સ છે એ હેલ્ધી કન્ડિશન ઓફ મેનમાં કેવી રીતે મૂવ કરશે એની વાત થઈ. ફર્સ્ટ વન ઇઝ અનબાઉન્ડેડ સ્વે, સેકન્ડ વન ઇઝ હાર્મોનિયસ વે અને રિટેન ઇન ઇટ્સ હોલ પાર્ટ ઓફ ધ ઓર્ગેનિઝમ. ધેન એઝ રિગાર્ડ કેવી રીતે જે આ મૂવ કરે છે, તો આપણે જાણીએ છીએ કે ઇમટીરિયલ છે, બટ જે મૂવ કરે છે તો એ પોતાના સેન્સેશન એન્ડ ફંક્શન એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ બહાર આવશે. મીન્સ આપણે જે ઇલેક્ટ્રિકલ કરંટની વાત કરી, એક્ઝામ્પલ આપ્યું કે ઇલેક્ટ્રિકલ કરંટ છે એ ઇમટીરિયલ વસ્તુ છે, બટ કોઈ બલ્બ થ્રુ, કોઈ મટીરિયલ થ્રુ આપણે એને જોઈ શકીએ. એવી જ રીતે વાઇટલ ફોર્સ છે ઇમટીરિયલ છે, બટ એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પરસેપ્ટેબલ થઈ શકશે. એટલે આ વાઇટલ ફોર્સ છે એ મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પોતાના સેન્સેશન એન્ડ ફંક્શન પ્રોડ્યુસ કરશે. જેથી જે વાઇટલ જો સાઇન એન્ડ સિમ્ટમ પ્રોડ્યુસ થાય એનો મતલબ એવો એની બિહાઇન્ડમાં હેલ્થની અંદર મીન્સ કે વાઇટલ ફોર્સની અંદર અલ્ટરેશન છે. બટ જો અલ્ટરેશન નથી વાઇટલ ફોર્સમાં, મતલબ સેન્સેશન ફંક્શન બધું નોર્મલ છે, જેમ કે હાર્ટબીટ નોર્મલ છે, લંગનું એક્સપાન્શન છે, એનું કોન્ટ્રેક્શન રિલેક્સેશન છે, બધું નોર્મલ છે. એવી જ રીતે એઝ રિગાર્ડ્સ both sensation and function are normal, so it is a vital force in the healthy condition of man is normal, means જે પર્સન છે એ હેલ્ધી છે. એવી જ રીતે so that our indwelling એટલે શું થાય તો કે it is a permanently present. indwelling નો મતલબ એવો થયો permanently present. so that our indwelling means permanently present reason gifted mind. અહીંયા our નો મતલબ થાય ફિઝિશિયન, એટલે કે ફિઝિશિયન છે તો indwelling છે મતલબ it is a permanently present reason gifted mind can freely employ this living. એટલે અહીંથી આપણે જે ફિઝિશિયન છે અથવા તો કોઈ બીજો પર્સન છે એ જાણી શકે કે આ લિવિંગ છે કે નોન લિવિંગ છે. કોના પરથી તો કે વાઇટલ ફોર્સ પરથી. અને વાઇટલ ફોર્સ જે છે એ સેન્સેશન એન્ડ ફંક્શન કોના ઉપર લાવશે તો કે હેલ્ધી પર્સન, એટલે મીન્સ કે પર્સન પર. એટલે જો આપણે પર્સનને જોઈ લઈએ કે લિવિંગ છે કે નોન લિવિંગ છે, તેના પરથી ખબર પડી જાય કે વાઇટલ ફોર્સ એ મૂવ કરે છે કે વાઇટલ ફોર્સ મૂવ નથી કરતો. મીન્સ એના સેન્સેશન ફંક્શન નોર્મલ છે કે સેન્સેશન ફંક્શન એન્ડ પાવર ઓફ સેલ્ફ રિઝર્વેશન છે જ નહીં. આવી જ રીતે ઇન્ડવેલિંગ રીઝન ગિફ્ટેડ માઇન્ડ કેન ફ્રીલી એમ્પ્લોય ધીસ લિવિંગ, જે સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે. સો નાવ હેલ્ધી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ હાઈએસ્ટ પર્પઝ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. આ હેલ્ધી ઇન્સ્ટ્રુમેન્ટ છે કે લિવિંગ બોડી છે કે નોન લિવિંગ બોડી છે તે અવર હાઈએસ્ટ પર્પઝ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. મતલબ આ 9th એફોરિઝમમાં શોર્ટલી એ જ વાત કરેલી છે કે હેલ્ધી કન્ડિશન ઓફ મેનમાં જે સેન્સેશન ફંક્શન છે એ નોર્મલ છે અને એ કેવી રીતે મૂવ કરે છે હેલ્ધી પર્સનમાં તો કે અનબાઉન્ડેડ સ્વેમાં, હાર્મોનિયસ વેમાં અને ઓલ પાર્ટ્સ ઓફ બોડીમાં અહીં મૂવ કરે છે. આવી રીતે અને કેવી રીતે પરસેપ્ટેબલ થઈ શકશે વાઇટલ ફોર્સ ઇન ધ મટીરિયલ ઓર્ગેનિઝમ તો કે સેન્સેશન એન્ડ ફંક્શન થ્રુ. એન્ડ ધેન અવર 9th એફોરિઝમ. 9th એફોરિઝમની પહેલા અહીં આપણે વાત કરી કે ઇન્ડવેલિંગ મૂવ કેવી રીતે કરશે તો કે અનબાઉન્ડેડ સ્વે can retain all part of body and in a harmonious way. અને જો હેલ્ધી કન્ડિશન છે તો એનામાં આ સેન્સેશન એન્ડ ફંક્શન નોર્મલ હશે. સેન્સેશન એન્ડ ફંક્શન આર નોર્મલ. બટ હિયર 10th એફોરિઝમમાં એવું છે કે ધ મટીરિયલ ઓર્ગેનિઝમ વિધાઉટ ધ વાઇટલ ફોર્સ. જે મટીરિયલ ઓર્ગેનિઝમ આપણને ખબર જ છે આ બંનેને આપણે સેપરેટ નથી કરી, વાઇટલ ફોર્સ અને મટીરિયલ ઓર્ગેનિઝમને. બટ હા વાઇટલ ફોર્સ છે બટ મટીરિયલ ઓર્ગેનિઝમ નથી તો પણ એ એક્ઝિસ્ટ નહીં કરી શકે. અને જો મટીરિયલ ઓર્ગેનિઝમ છે અને જો વાઇટલ ફોર્સ નથી તો પણ મટીરિયલ ઓર્ગેનિઝમ એક્ઝિસ્ટ કરી શકશે નહીં. આ બંને એકબીજા પર આધારિત છે. જો બંને હોવા જોઈએ તો જ જે પર્સન છે એ લિવિંગ કહી શકાય. જો બંનેમાંથી એક પણ વસ્તુ એક્ઝિસ્ટમાં નહીં હોય તો એ પર્સન લિવિંગ નહીં કહી શકી. એ જ વાત કરી છે કે મટીરિયલ ઓર્ગેનિઝમ વિધાઉટ ધ વાઇટલ ફોર્સ ઇઝ કેપેબલ ઓફ, એટલે કે મટીરિયલ ઓર્ગેનિઝમ વિધાઉટ ધ વાઇટલ ફોર્સ
અહીંયા એફોરિઝમ નંબર 10th, એફોરિઝમ નંબર 10th માં શું તો કે મટીરિયલ ઓર્ગેનિઝમ એન્ડ વિધાઉટ ધ વાઇટલ ફોર્સ, મટીરિયલ ઓર્ગેનિઝમ છે બટ વિધાઉટ ધ વાઇટલ ફોર્સ, એનો મતલબ એવો છે કે વાઇટલ ફોર્સ જ નથી, તો વાઇટલ ફોર્સ નહીં હોય, આપણે આગળ જ વાત કરી એ બોડીને નોન લિવિંગ બોડી અથવા તો ડેડ પર્સન કહી શકીએ, નોન લિવિંગ બોડી ઓર ડેડ. એનો મતલબ એવો કે મટીરિયલ ઓર્ગેનિઝમ ઇઝ પ્રેઝન્ટ બટ વાઇટલ ફોર્સ ઇઝ નોટ પ્રેઝન્ટ. ઇટ મીન્સ નો સેન્સેશન, નો ફંક્શન એન્ડ નો સેલ્ફ પ્રિઝર્વેશન આર there in the living there in the person. So here it derives all sensation and performs all the function of life slowly by means the immaterial being. અહીંયા immaterial being આગળ આપણે 9th એફોરિઝમમાં જોયું 3 પ્રોપર્ટીઝ હતી. Then it derives all the sensation and performs all the functions of life solely by means of immaterial being. અહીં આપણને ખબર છે અહીંયા ફોર્થ પ્રોપર્ટી આપેલી છે વાઇટલ ફોર્સની ઇમમટીરિયલ. ઇમમટીરિયલ મીન્સ ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ, ઇટ ઇઝ નોટ મટીરિયાલિસ્ટિક, ઇટ ઇઝ નોટ પરસેપ્ટિબલ. બટ વાઇટલ ફોર્સ એ હેલ્ધી કન્ડિશનમાં છે કે ડિઝીઝ કન્ડિશનમાં છે, કઈ રીતે ખબર પડશે તો કે મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ. જો મટીરિયલ ઓર્ગેનિઝમ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થશે મટીરિયલ ઓર્ગેનિઝમમાં તો ખબર પડશે કે વાઇટલ ફોર્સમાં અલ્ટરેશન છે. બટ જો એ વાઇટલ ફોર્સ કોઈ પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ નથી, સેન્સેશન એન્ડ ફંક્શન્સ બધું નોર્મલ છે બોડીનું, તો જે વાઇટલ ફોર્સ છે એ હેલ્ધી કન્ડિશનમાં છે એવું આપણે કહી શકીએ. એ જ વાત કરેલી છે કે હેલ્ધી કન્ડિશન વાઇટલ ફોર્સ જે છે એ હેલ્ધી કન્ડિશનમાં છે કે ડિઝીઝ કન્ડિશનમાં છે, કઈ રીતે આ ડિફરન્શિએટ કરી શકાય તો કે જો બોડી જે છે એમાં નોર્મલ સેન્સેશન, નોર્મલ ફંક્શન એન્ડ પાવર ઓફ સેલ્ફ પ્રિઝર્વેશન છે, બધું નોર્મલ છે, તો વાઇટલ ફોર્સ ઇઝ ઇન ધ હેલ્ધી કન્ડિશન. બટ ડિઝીઝ પ્રોડ્યુસ છે મીન્સ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે મટીરિયલ ઓર્ગેનિઝમમાં, એનો મતલબ એવો કે વાઇટલ ફોર્સમાં કંઈક અલ્ટરેશન છે. એનો મતલબ એમ કે વાઇટલ ફોર્સ જે છે એ હેલ્ધી કન્ડિશનમાં પણ અને ડિઝીઝ કન્ડિશનમાં પણ પોતાના સેન્સેશન અને ફંક્શન મટીરિયલ ઓર્ગેનિઝમ થ્રુ પરસેપ્ટિબલ કરાવશે. અહીંયા 10th એફોરિઝમમાં આટલી જ વાત કરેલી છે. અને 11th to 18th એફોરિઝમમાં કન્સેપ્ટ આપેલો છે, કન્સેપ્ટ ઓફ હેલ્થ, ડિઝીઝ એન્ડ ક્યોર. મીન્સ હેલ્થ કોને કહેવાય, ડિઝીઝ કોને કહેવાય, ક્યોર કોને કહેવાય, આ બધાની ડેફિનેશન પણ આપેલી છે. સો આપણે 11th to 18th એફોરિઝમમાં આપણે કન્સેપ્ટ જ સમજવાના છે, વોટ ઇઝ હેલ્થ, વોટ ઇઝ ડિઝીઝ એન્ડ વોટ ઇઝ ક્યોર.